તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે ચર્ચા કરીશું અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની. બરાબર, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પીવાયક્યુની ચર્ચા આપણે કરીશું. બરાબર છે. આ અગાઉ પણ આપણે 2-3 વિડીયો છે એ અપલોડ કરેલા છે. આજે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરીએ જેની અંદર બંધારણના પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું, જે આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તથા બેલીફની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ. તો મિત્રો, સૌપ્રથમ અનુચ્છેદ 244 એક પૂછાણેલો છે કે 244 છે ને લગતો છે. તો મિત્રો, અનુસૂચિત વિસ્તાર રાષ્ટ્રપતિ જાહેર કરી શકે એવી એની અંદર જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ આર્થિક આયોજન છે એ કયો વિષય છે. બરાબર છે. 3 યાદી છે: સંયુક્ત યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો એમાંથી મિત્રો આર્થિક આયોજન છે ને, આર્થિક આયોજન, બરાબર છે, આર્થિક આયોજન જે છે એ મિત્રો સંયુક્ત યાદીનો વિષય છે. ત્યાર પછી વાત કરીએ તો બંધારણ સભામાં અનુસૂચિત જાતિના સભ્યો કેટલા હતા. મિત્રો, બંધારણ સભા જે હતી એ બંધારણ સભાની અંદર અનુસૂચિત જાતિના સભ્યો કેટલા હતા. તો મિત્રો, એ સભ્યો હતા 13 જેટલા, 30 જેટલા. કેટલા સભ્યો હતા? 30 જેટલા. ત્યાર પછી વાત કરીએ વહીવટી સુધારા પંચની રચના. વહીવટી સુધારા પંચની રચના છે મિત્રો એ 1966માં કરવામાં આવી હતી. ત્યાર પછી વાત કરીએ તો 130 અનુચ્છેદ છે. બરાબર છે. અનુચ્છેદ 130. તો મિત્રો, અનુચ્છેદ 130 છે એની અંદર શેની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પોતાની ઈચ્છા અનુસાર છે એ યોગ્ય સ્થળે કોઈ બેઠક છે એ થઈ શકે એવી આની અંદર જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે. ત્યાર પછી અનુચ્છેદ 316 છે. તો 316 શું છે? તો મિત્રો, જીપીએસસીના સભ્યોની મુદત બાબતે આમાં વાત થયેલી છે. બરાબર છે. ત્યાર પછી 47 છે એ 47ની અંદર વાત કરેલી છે જીવન ધોરણ ઊંચા લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે. 47 છે મોસ્ટ આઈએમપી યાદ રાખશો મિત્રો. જીવન ધોરણ ઊંચા લાવવાની જોગવાઈ આમાં કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની નિમણૂક. બરાબર છે. એની રચના ક્યારે કરવામાં આવી હતી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. 1966માં સીવીસીની રચના છે કરવામાં આવી હતી. 1966. બરાબર છે. 1966. ત્યાર પછી આગળ વાત કરીએ તો અનુચ્છેદ 160માં શેની વાત કરવામાં આવશે? મિત્રો, અનુચ્છેદ 160 છે એની અંદર રાષ્ટ્રપતિ જે છે, અનુચ્છેદ 160. તો મિત્રો, અનુચ્છેદ 160માં રાષ્ટ્રપતિ છે એ રાજ્યપાલના કાર્યોને બજાવવા પોતાને યોગ્ય લાગે તેવી જોગવાઈ છે એ કરી શકશે અનુચ્છેદ 160 મુજબ. ત્યાર પછી અનુચ્છેદ 123. તો 123માં છે રાષ્ટ્રપતિ છે એ ધારાકીય સત્તા ધરાવે છે. બરાબર છે. એટલે કે વટહુકમ બહાર પાડી શકે છે. મતલબ વટહુકમ બહાર પાડવાની સત્તા એની ધારાકીય સત્તા છે. ત્યાર પછી અનુચ્છેદ 340. તો અનુચ્છેદ 340માં પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવાની જોગવાઈ છે આમાં કરવામાં આવી છે. બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો વજન અને માપના ધોરણો નક્કી કરવાનો જે વિષય છે મિત્રો એ કેવો વિષય છે? તો સંઘ યાદીનો વિષય છે. કેવો વિષય છે? સંઘ યાદીનો વિષય છે. ત્યાર પછી અત્યાચાર નિવારણ અધિનિયમ છે એ ક્યારે ઘડવામાં આવ્યો હતો મિત્રો? અત્યાચાર નિવારણ અધિનિયમ 1989માં છે એ ઘડવામાં આવ્યો હતો.